નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે। વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। અસારવા એસજી હાઈવે બાપુનગરમાં વરસાદી માહોલ જામ્યો છે। પાલડી, નિકોલ, નરોડામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અમદાવાદના પાલડી તેમજ આંબાવાડી વિસ્તારમાં વરસાદ નોંધાયો છે। ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી થઈ ગયું છે। અમદાવાદ શહેરમાં સતત વરસાદ ખાબકી રહ્યો છે, તેના કારણે રોડ રસ્તા પર પાણી વહેતા થયા છે, જેના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। કેટલાકના વાહનો પણ અટકી ગયા છે અને વાહનો બંધ પડ્યા હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, કારણ કે ગોઠણસમાં પાણી ભરાઈ ગયા છે અને લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસ્યા હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, કારણ કે વહેલી સવારથી અમદાવાદ શહેરમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ત્યારબાદ ધીમી ધારે વરસાદનું આગમન થયું। ત્યારબાદ જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ હતી અને અમદાવાદના અલગ અલગ વિસ્તારો કે જ્યાં આગળ વરસાદી માહોલ જામવાને કારણે રોડ રસ્તા પર પાણી વહેતા થયા છે, પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ છે, જેના કારણે વાહન ચાલકોને વાહન હંકારવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। નરોડા તેમજ એરપોર્ટ રોડ વિસ્તાર, આ તરફ ઇસ્કોન અને એસજી હાઈવે સહિતના જે વિસ્તારો છે ત્યાં આગળ પણ વરસાદી માહોલ જામ્યો છે। તો આગામી દિવસોમાં હજુ પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા આગામી 6 દિવસ હજુ પણ ભારેથી અતિભારે વરસાદ વરસશે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે। ત્યારે આજે અમદાવાદ શહેર પાણી થઈ ગયું છે। પૂર્વ વિસ્તારમાં પણ એટલો જ ધોધમાર વરસાદ ખાબક્યો। આ તરફ ઇસ્કોન, એસજી હાઈવે સહિતના જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદી માહોલ જામ્યો હતો, જેના કારણે રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા છે અને તેના કારણે વાહન ચાલકોને વાહન હંકારવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। હજુ પણ આગામી સમયમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। હજુ પણ આગામી 6 દિવસ વરસાદ વરસશે। ભારેથી અતિભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। બંગાળની ખાડીમાં જે સિસ્ટમ સક્રિય થઈ રહી છે તેના કારણે આ વરસાદી માહોલ જામ્યો છે। તો વીજળીના કડાકા ભડાકા સાથે અમદાવાદ શહેરમાં વરસાદ વરસ્યો હતો અને લોકોને ગરમીથી આંશિક રાહત પ્રાપ્ત થઈ છે। જે અમદાવાદ શહેરમાં બફારો તેમજ ગરમીનું પ્રમાણ વધ્યું હતું અને તેના કારણે લોકો ત્રાહિમામ થયા હતા, તેનાથી લોકોને ક્યાંક આંશિક રાહત પ્રાપ્ત થઈ છે, કારણ કે ગરમીનું પ્રમાણ ઘટ્યું છે। વરસાદી આગમન થતાં વરસાદી માહોલ સર્જાતા હવે લોકોને ગરમીથી રાહત પ્રાપ્ત થઈ છે, પરંતુ બીજી તરફ લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, તેના કારણે લોકોને સમસ્યાઓ સર્જાઈ રહી છે। જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં આગળ લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે, જેના કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તો અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોના દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં વરસાદ વરસવાને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે અને લોકોને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે। આ ઘરમાં પણ લોકોના ઘરોમાં પણ હવે પાણી ઘૂસ્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે। વરસાદના કારણે શહેરના પૂર્વ વિસ્તાર જે છે તે પાણીમાં ગરકાવ થયો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। હાલ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ઓઢવમાં છે અને હાલ આપ જે જોઈ શકો છો કે ઓઢવમાં ફાયર સ્ટેશન રોડ પર ઠેર ઠેર પાણી ભરાયા છે અને એમ્બ્યુલન્સ આપ જે જોઈ શકો છો કે 108 એમ્બ્યુલન્સને પણ જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને પાણીમાં જે પ્રકારે આખો રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને એ પાણીમાંથી જ પસાર થઈને એમ્બ્યુલન્સને પણ જવાની ફરજ પડી રહી છે અને ઠેર ઠેર આપ જ્યાં દ્રશ્ય જુઓ ત્યાં પાણી જોવા મળી રહ્યું છે। એટલે કે જ્યારે પણ વરસાદ વરસ્યો છે અને આ જ પ્રકારની સ્થિતિનું નિર્માણ ઓઢવ વિસ્તારમાં ઓઢવ ફાયર સ્ટેશનના પણ હું એ દ્રશ્ય આપને બતાવીશ કે હાલ આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો કે આખો આ રસ્તો જે છે તે ઓઢવના ફાયર સ્ટેશન તરફ જતો આ રસ્તો છે, પણ આખો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો છે। જ્યારે પણ વરસાદ પડે છે અને આ સ્થિતિનું નિર્માણ જે છે ત્યારે આ જ પ્રકારે પાણી ભરાવાની સ્થિતિ અહીંયા સર્જાય છે, ત્યારે વાહન ચાલકો હોય કે રાહદારીઓ હોય તમામ લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। દરેક વખતે આ પ્રકારની સ્થિતિ સર્જાય છે। સ્થાનિક રહીશ જે છે તેઓ પણ આપણી સાથે છે, તેઓ પાસેથી જાણીશું શું આ પ્રકારની દર વખત આવી સ્થિતિ હર વખત આવી રીતે થાય। આ લોકો જાણે વરસાદ આવે તો મ્યુનિસિપાલિટી કોઈ નિર્ણય કરતા જ નથી, જાણે બધું ભરાઈ જાય, પબ્લિક હેરાન થાય, તાણે આ લોકો કરે સુવિધા કરે। કોર્પોરેશનવાળા બિલકુલ જોવા નહીં આવતા। આ જો કાલ રાતનો વરસાદ ચાલુ છે, આટલું પાણી ભર્યું છે તો આ લોકો હજુ કોઈ સુવિધા જ નહીં કરતા। ગટરના પાણી પણ સાથે અને કેમિકલના પાણી પણ સાથે, આમાં કેમિકલનું પાણી બી મળે છે। આ લોકો કેમિકલનું પાણી બી આ ગટરની અંદર છોડી શકે છે અંગાત।
બિલકુલ સ્થાનિક કોર્પોરેટર જે છે નીતાબેન દેસાઈ કે તેઓ પણ અહીંયા પહોંચ્યા છે. આપણે એમની પાસેથી પણ જાણીશું કે આ દર વખતની આ સમસ્યા છે અને તેમ છતાં આ સમસ્યાનું નિરાકરણ થતું નથી. જો કે સ્થાનિક કોર્પોરેટર તેઓ છે અને આ અહીંયા પાણી ગરકાવ, આખો રોડ પાણીમાં ગરકાવ થયો છે ત્યારે તેઓ અહીંયા પહોંચ્યા છે. તેઓ પાસેથી પણ જાણવાનો પ્રયાસ કરીશું કે આ પાણીનો નિકાલ ક્યારે થશે. નીતાબેન આપણી સાથે. નીતાબેન, સ્થાનિક કાઉન્સિલર છો, અહીંયા ઓઢવમાં દર વખતે આ પાણી ભરાય છે. શું અત્યારની સ્થિતિ જે પ્રકારે એમ્બ્યુલન્સને પણ જવામાં તકલીફ પડી, તમે જો કે અહીંયા આવ્યા છો, પણ આ નિરાકરણ આવતું નથી? અત્યારે ઓઢવમાં સારામાં સારું કામકાજ હોય જ છે, પણ અત્યારે એક સામટો વરસાદ પડ્યો એટલે થોડીક તકલીફ પડી. પણ કેવું કે અત્યારે બધી જગ્યાએ ઢાંકણા ખોલી દીધા છે. હું પોતે સંપ ત્યાં કંટ્રોલ રૂમમાં જઈ તો બધા સંપ પણ ચાલુ હતા. દરેક જગ્યાએ ઢાંકણા પણ ખુલ્લા છે. છોટાલાલ હોય, ગણેશ ચોક હોય કે અહીંયા ફાયર સ્ટેશન હોય. પણ વરસાદ વધારે પડવાથી પાણીનો ભરાવો થયો છે. એટલું ને એટલું નિકાલ પણ થઈ રહ્યો છે. દરેક કોર્પોરેશનના માણસો દરેક જગ્યાએ ઊભા હશે અને સારામાં સારું વરસાદ વધારે પડે તો થોડી તકલીફ પડી, પણ સોલ્યુશન એવું છે કે પાણી પણ નીકળે જ છે. પાણી નીકળતા વાર લાગે છે. આપ જોઈ શકો છો કે આખો રોડ અને આ BRTS રોડ આખો જે છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. તો કાયમી સોલ્યુશન આનું કેમ આવતું નથી? આમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અહીંયા પાણી, વરસાદી પાણીનો નિકાલ થાય એના માટે સરસ એવી વગર પંપે પણ પાણી જાય એની માટે પણ લાઈનો નાખેલી છે. આખા ઓઢવ વિસ્તારનો જે કહીએ આ પાણીનો ભાગ નીચાણવાળો છે, તો બધું પાણી અહીંયા આવે છે. એક સામટો વરસાદ પડ્યો છે એટલે થોડી ઘણી તકલીફ પડી, બાકી કોઈ તકલીફ પડતી નથી. ઓઢવમાં પાણીનો સારામાં સારો નિકાલ કોર્પોરેશનના માણસો હોય કે કાઉન્સિલરો હોય કે સંગઠન હોય, દરેક જોડે રહીને કરાવે છે અને સારું એવું કાર્ય થાય છે. ક્યાં સુધીમાં પાણી ઉતરશે? પાણી લગભગ 15 મિનિટમાં ઉતરી જશે. તો આ જે છે નીતાબેન દેસાઈ કે તેઓ અહીંયા પહોંચ્યા છે. જે કે જ્યારે પણ પાણી વરસાદ વરસે છે, કેમિકલના પાણી પણ અહીંયા ભળી જાય છે. જો કે તેમનું કહેવું છે કે નીચાણવાળો વિસ્તાર છે એના કારણે પાણી અહીંયા ભરાય છે, પરંતુ કાયમી સોલ્યુશન તેનું શું તેનો જવાબ પણ તેમની પાસે નથી. પરંતુ આ સમસ્યા જે છે, આ બીજી એમ્બ્યુલન્સ આપ જોઈ શકો છો કે બીજી એમ્બ્યુલન્સ આવી છે. એ એમ્બ્યુલન્સે પણ આ વરસાદી પાણીમાંથી જ પસાર થઈને જવાની ફરજ પડી છે. એટલે આ સ્થિતિનું નિર્માણ જ્યારે પણ વરસાદ વરસે છે અને પાણી ભરાય છે અને ઓઢવ વિસ્તારમાં આ કાયમી સમસ્યા છે. સ્થાનિક લોકોમાં નારાજગી છે, પરંતુ નેતાઓ જે છે તેઓ આનું કાયમી નિરાકરણ લાવી શકતા નથી. અધિકારીઓ છે કે તે માત્ર એસી ચેમ્બરમાં બેસી અને પ્રી મોન્સૂન પ્લાનનું આયોજન કરતા હોય છે અને તેના કારણે જ તેમના આયોજન જે છે તે ક્યાંક ને ક્યાંક આ વરસાદ જ્યારે પણ વરસે છે ત્યારે નિષ્ફળ જતા હોય છે. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો અમદાવાદ શહેરનો નિકોલ વિસ્તાર કે જ્યાં વરસાદી માહોલ જામ્યો, જેના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. રોડ રસ્તા પર પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણી ભરાઈ ગયું છે અને તેના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. તો નિકોલના દ્રશ્યો સામે આવ્યા છે. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે અને ઠેર ઠેર અને ખાસ કરીને અમદાવાદનો પૂર્વ વિસ્તાર જે છે કે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. હાલ આપ જે જોઈ શકો છો કે આ નિકોલ રિંગ રોડ વિસ્તાર છે અને રિંગ રોડ ઉપર જે છે તે સર્વિસ રોડ છે તે પાણીમાં ગરકાવ છે. સાથે સાથે આ રિંગ રોડ ઉપર એ બ્રિજનું કામ ચાલી રહ્યું છે અને તેના કારણે જે પણ રિંગ રોડ પર આવતા વાહનો જે છે કે તેઓ આ સર્વિસ રોડ પરથી જ પસાર થવાની ફરજ પડી રહી છે. અને બીજી તરફ જે સર્વિસ રોડ જ આખો પાણીમાં ગરકાવ છે અને આપ જોઈ શકો છો કે દૂર સુધી આખો રિંગ રોડ જે છે તે ટ્રાફિક જામમાં ફેરવાયો છે. અને બીજી તરફના દ્રશ્યો કે જે સર્વિસ રોડ ઉપર પાણી ભરાય છે ને એમાં એક કાર જે છે તેના બોનેટ સુધીનું પાણી જે છે તે જોવા મળી રહ્યું છે. એટલે ઘૂંટણસમાં પાણી સર્વિસ રોડ ઉપર ભરાયા છે. આ નિકોલનો રિંગ રોડ છે અને નિકોલ રિંગ રોડમાં આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. એક તરફ બ્રિજનું કામ છે, બીજી તરફ ટ્રાફિક જામ છે અને ત્રીજી તરફ સર્વિસ રોડ આખો પાણીમાં ગરકાવ છે. એટલે વાહન ચાલકો જે છે તેઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રાહદારીઓ છે તેઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફના હું દ્રશ્યો પણ આપને બતાવીશ. મારા સહયોગી ખેંગા રાઠોડ મારી સાથે છે અને એ જે બ્રિજનું કામ ચાલી રહ્યું છે ને તેના કારણે જે પણ વાહનો અહીંયાથી આવે છે તેઓએ આ સર્વિસ રોડ ઉપરથી જ જવાની ફરજ પડી રહી છે. ત્યારે આખો સર્વિસ રોડ પાણીમાં છે અને વાહન ચાલકોને હાલાકી એ પડી રહી છે કે તેઓ
સર્વિસ રોડ ઉપરથી કેવી રીતે જાય, કારણ કે આખો પાણીમાં ગરકાવ જે છે આખે સર્વિસ રોડ થઈ ગયો છે અને પાણીના નિકાલની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી અને તેના કારણે મોટી સંખ્યામાં વાહન ચાલકો અટવાયા છે અને રાહદારીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારના દ્રશ્યો હતા કે જ્યાં એક તરફ બ્રિજની કામગીરી કરવામાં આવી રહી છે અને બીજી તરફ સર્વિસ રોડ કાઢવામાં આવ્યો છે. ત્યાં આગળથી જે વાહનો પસાર થઈ રહ્યા છે તેમને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે સર્વિસ રોડ પર પાણી ભરાઈ ગયા છે. વાહનો આગળ કેવી રીતે હંકારવા તેને લઈને સવાલ થઈ રહ્યો છે, કારણ કે પાણી ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે. પાણી નિકાલની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી. તે પ્રકારની આ પરિસ્થિતિ સર્જાઈ છે, કારણ કે એક તરફ બ્રિજનું કામ ચાલી રહ્યું છે, બીજી તરફ જે સર્વિસ રોડમાંથી વાહનો પસાર થવા જોઈએ તે સર્વિસ રોડ પર જ ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે અને તેના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે. લાંબી કતારો વાહનોની જોવા મળી રહી છે. તો નિકોલના દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે જ્યાં વાહનોની લાંબી કતારો લાગી છે. તો અમદાવાદ શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે નિકોલના દ્રશ્યો સામે આવ્યા છે કે એક તરફ જે લોકો ત્યાંથી પસાર થઈ રહ્યા છે, ઘોંટણસમાં પાણી ભરાઈ ગયા છે અને તેના કારણે લોકોને ત્યાંથી પસાર થવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ આ વાહનોની કતાર જોવા મળી રહી છે, કારણ કે એક તરફ બ્રિજની કામગીરી ચાલી રહી છે, એક તરફ રોડ રસ્તા પર ખોદાણ કરવામાં આવ્યું છે અને બીજી તરફ જે સર્વિસ રોડ આપવામાં આવ્યો છે તે સર્વિસ રોડ પરથી વાહનો પસાર થતા હોય છે, પરંતુ એ સર્વિસ રોડ પર જ પાણી ભરાઈ ગયા છે. તેના કારણે હવે વાહનો ત્યાંથી પસાર કેવી રીતે કરવા તેને લઈને તે વાહન ચાલકો હવે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે, કારણ કે તે લોકોના વાહનો બંધ પણ પડી જઈ રહ્યા છે, કારણ કે પાણી ત્યાં આગળ ભરાઈ ગયું છે કે તે લોકોના વાહનોને પણ નુકસાન થઈ શકે છે. ત્યારે ધીરે ધીરે આગળ વધતા વાહનો જોવા મળી રહ્યા છે અને તેના કારણે સતત ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ છે. જે લોકો નિકોલ વિસ્તારમાં વસવાટ કરી રહ્યા છે અથવા તો નિકોલ ખાતે જે રિંગ રોડ છે ત્યાંથી પસાર થઈ રહ્યા છે તે લોકોને અત્યારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે તંત્રે જે પ્રી મોન્સૂનની કામગીરી કરવી જોઈએ તે કરવામાં ન આવી અને તેના કારણે અત્યારે આ પ્રકારની તસવીરો સામે આવી રહી છે. લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. એક તરફ તહેવારનો માહોલ છે, આજે જન્માષ્ટમીનો દિવસ છે, ત્યારે ભક્તો પણ મંદિરે દર્શનાર્થે જતા હોય છે, પરંતુ તે લોકોને પણ અત્યારે બધી જ વસ્તુઓમાં વિલંબ થતો હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, કારણ કે અમદાવાદ શહેરમાં વરસાદ ખાબક્યો, લગભગ કલાક 2 કલાક વરસાદ ખાબક્યો અને એટલામાં તો બધા જ રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા છે અને તેના કારણે વાહન ચાલકોને વરસેલા વરસાદે અમદાવાદના હાલ બેહાલ કરી દીધા છે. અમદાવાદના મોટાભાગના વિસ્તારો પાણી જોવા મળી રહ્યા છે. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે હેલ્મેટ સર્કલ માનવ મંદિર નજીકના આ દ્રશ્યો છે કે જ્યાં કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેનો સ્પષ્ટપણે આપ આ દ્રશ્ય પરથી અંદાજ લગાવી શકો છો, કારણ કે ચારે તરફ પાણી જોવા મળી રહ્યું છે. અમદાવાદ શહેરની વાત કરીએ તો શહેરમાં મોટાભાગના જે નીચાણવાળા વિસ્તારો હતા કે જ્યાં આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી હતી અને ઢીચણ સમારા પાણી ભરાઈ ચૂકેલા જોવા મળ્યા હતા. મહત્વની બાબત તો એ છે કે જે રીતે શુક્રવારે બપોર બાદ અમદાવાદના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને ભારે વરસાદ પણ કેટલાક વિસ્તારોની અંદર જોવા મળ્યો હતો અને ત્યારબાદ શનિવારે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું અને વરસાદની તોફાની બેટિંગ જોવા મળી હતી. ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી હતી કે આગામી 7 દિવસની અંદર અમદાવાદ સહિત ગુજરાતના અનેક એવા જિલ્લાઓ છે કે જ્યાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે અને તે જ પ્રમાણે અમદાવાદમાં આજે વરસાદ વરસ્યો હતો. ઉપરાંત વાત કરીએ તો 18મી ઓગસ્ટ સમગ્ર ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદ વરસી શકે તેવી આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હાલ તો અમદાવાદની વાત કરીએ તો અમદાવાદના અનેક વિસ્તારો પાણીથી ભરાઈ ચૂક્યા છે. કેમેરામેન શ્રેણિક મહેતા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે અમદાવાદના અલગ અલગ વિસ્તારો કે જ્યાં આગળ પૂર્વ વિસ્તાર હોય કે પછી પશ્ચિમ વિસ્તાર હોય ત્યાં આગળ અત્યારે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે.
તો અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે અને વરસાદી માહોલ જામતા લોકોને ગરમીથી રાહત પ્રાપ્ત થઈ, પરંતુ વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે વાસણામાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે શહેરમાં પાણી ભરાતા તંત્રએ હવે નિર્ણય લીધો છે। વાસણા બેરેજના એક સાથે 8 દરવાજા ખોલવામાં આવ્યા છે। સાબરમતી રિવરફ્રન્ટનું લેવલ નીચું કરવામાં આવ્યું છે, ત્યારે તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। સાબરમતી નદીમાં 15,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। બેરેજનું લેવલ નીચે થતાં પાણી ઓસર્યા છે, ત્યારે તંત્ર તરફથી આ નિર્ણય કરવામાં આવ્યો છે। સંવાદદાતા પ્રણવ અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રણવ, એક તરફ સતત વરસાદ વરસ્યો અને શહેરમાં પાણી ભરાતા તંત્ર તરફથી એક નિર્ણય લેવામાં આવ્યો છે, શું અપડેટ? આ ચોક્કસ એએમસી નો પ્રી મોન્સૂન પ્લાન એક તરફ નિષ્ફળ ગયો છે, ત્યારે નિષ્ફળતાને છુપાવવા માટે મહાનગરપાલિકાએ નિર્ણય લીધો છે અને જે સાબરમતી રિવરફ્રન્ટનો જે વાસણા બેરેજ છે જેની અંદર જે પાણી છે તે સંગ્રહ કરવામાં આવતું છે, પરંતુ જે શહેરની અંદર જે વરસાદ થયો છે, અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે, તેના કારણે પાણી ઓસરી નથી રહ્યા। તેથી એ પાણીને ઓસરવા માટે જે સાબરમતી જે રિવરફ્રન્ટ છે તેનું લેવલ નીચે કરવા માટે હાલ મહાનગરપાલિકા તરફથી 8 દરવાજાઓ ખોલવાનું નિર્ણય છે લેવામાં આવ્યો છે। એટલે 8 દરવાજા ખોલીને 15,000 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે ને જે દરવાજા ખોલવામાં આવી રહ્યા છે વાસણા બેરેજના એ 2.5 ફૂટ કહી શકાય કે તેની જે ઊંચાઈ છે તે ઓપન કરવામાં આવશે, કારણ કે જે રીતે અમદાવાદ શહેરમાં હાલ તળાવમાં ફેરવાઈ ગયું છે, બેટમાં અમદાવાદ ફેરવાઈ ગયું છે, અમદાવાદનો પૂર્વ વિસ્તાર હોય કે અમદાવાદનો પશ્ચિમ વિસ્તાર હોય, તેથી આ પાણીને જલ્દી નિકાલ થાય એ નિકાલ કરવા માટે મહાનગરપાલિકાને આ નિર્ણય લેવો પડી રહ્યો છે। તેના જ કારણે વાસણા બેરેજ છે તેનું લેવલ ડાઉન કરવામાં આવશે। લેવલ ડાઉન થશે તેના જ કારણે જે પાણી છે જે ઓસરવાના ઝડપી બનશે, પરંતુ હાલ ચોક્કસ કહી શકાય કે સામાન્ય વરસાદ અમદાવાદ શહેરમાં પડ્યો છે। સરેરાશ 2 ઇંચ વરસાદ થયો છે, પરંતુ તેની અંદર જ અમદાવાદ શહેરના મોટા ભાગના જે વિસ્તારો છે તે પાણીમાં ગરકાવ થયા છે। ત્યારે આખરે મહાનગરપાલિકાએ જે કહી શકાય કે વાસણા બેરેજના 8 દરવાજા ખોલવાનો નિર્ણય લેતા જે નીચાણવાળા વિસ્તારો છે સાબરમતી નદીના તે કહી શકાય એલર્ટ ઉપર હાલ મૂકવામાં આવી રહ્યા છે। જી પ્રણવ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો અમદાવાદ શહેરમાં થોડો વરસાદ ખાબક્યો અને એટલામાં તો અમદાવાદ શહેર જાણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હોય તે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે અને તેના કારણે હવે તંત્ર તરફથી આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। જે વાસણા બેરેજના દરવાજા છે તે ખોલવામાં આવ્યા છે અને સાબરમતી નદીમાં 15,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। તો અમદાવાદીઓ માટે આ રાહતના સમાચાર સામે આવ્યા છે, કારણ કે અમદાવાદ શહેરમાં જે વરસાદ ખાબક્યો તેના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા અને ત્યારબાદ તંત્ર તરફથી આ નિર્ણય લેવામાં આવ્યો છે। વાસણા બેરેજના જે 8 દરવાજા છે તે ખોલવામાં આવ્યા છે। સાબરમતી રિવરફ્રન્ટનું લેવલ નીચું કરવામાં આવ્યું છે। તો અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો, ત્યારબાદથી રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહન ચાલકોને વાહન હંકારવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અમદાવાદ શહેરની અલગ અલગ તસવીરો અત્યારે અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં જુઓ ત્યાં અમદાવાદ શહેરમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। લગભગ કલાક 2 કલાકનો વરસાદ ખાબક્યો અને એટલામાં તો રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા, જાણે પ્રી મોન્સૂનની કામગીરી કોઈપણ પ્રકારની કરવામાં ન આવી હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। હવે અમદાવાદ શહેરની નિકોલની એ તસવીરો જોઈ લઈએ કે ત્યાં આગળ કયા પ્રકારની પરિસ્થિતિ છે। એક તરફ નિકોલમાં રિંગ રોડનું કામ ચાલી રહ્યું છે, બીજી તરફ સર્વિસ રોડ પર પાણી ભરાઈ ગયા છે, તેના કારણે વાહનો ત્યાંથી પસાર કેવી રીતે કરવા તેને લઈને સવાલ છે। બીજી તરફ ટ્રાફિક જામની સમસ્યા પણ એટલી સર્જાઈ રહી છે, ત્યાંથી ગાડીઓ પસાર થવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અમદાવાદમાં પડેલા વરસાદે શહેરને ગમરોળી નાખ્યું છે અને ખાસ કરીને અમદાવાદનો પૂર્વ વિસ્તાર જે છે કે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। હાલ આપ જે જોઈ શકો છો કે આ નિકોલ રિંગ રોડ વિસ્તાર છે અને રિંગ રોડ ઉપર જે છે તે સર્વિસ રોડ છે તે પાણીમાં ગરકાવ છે, સાથે સાથે આ રિંગ રોડ ઉપર એ બ્રિજનું કામ ચાલી રહ્યું છે અને તેના કારણે જે પણ રિંગ રોડ પર આવતા વાહનો જે છે કે તેઓએ આ સર્વિસ રોડ પરથી જ પસાર થવાની ફરજ પડી રહી છે અને બીજી તરફ જે સર્વિસ રોડ જ આખો પાણીમાં ગરકાવ છે અને આપ જોઈ શકો છો કે દૂર દૂર સુધી આખો રિંગ રોડ જે છે તે ટ્રાફિક જામમાં ફેરવાયો છે અને બીજી તરફના દ્રશ્યો કે જે સર્વિસ રોડ ઉપર પાણી ભરાય છે અને એમાં એક કાર જે છે તેના બોનેટ સુધીનું પાણી જે છે તે જોવા મળી રહ્યું છે। એટલે ઘૂંટણસમાં પાણી સર્વિસ રોડ ઉપર ભરાયા છે। આ નિકોલનો રિંગ રોડ છે અને નિકોલ રિંગ રોડ
તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। આજે કેટલાક વિસ્તારમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે સુરત, તાપી, ડાંગ, નર્મદા, અમરેલી, ભાવનગરમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આજે વલસાડ, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। ભારેથી અતિ ભારે વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। आज हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल का आइसोलेटेड प्लेसेस में वार्निंग है। इसमें जो डिस्ट्रिक्ट आ रहा है नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली के लिए इसमें रेड वार्निंग दिया गया है और जो ऑरेंज वार्निंग के साथ हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग दिया गया है नर्मदा, सूरत, तापी, डांग और रिमेनिंग ऑल डिस्ट्रिक्ट ऑफ साउथ गुजरात की जो डिस्ट्रिक्ट्स है इसमें हेवी रेनफॉल का वार्निंग है आइसोलेटेड प्लेसेस में। और जो सौराष्ट्र कच्छ में जो डिस्ट्रिक्ट इसमें आ रहा है इसमें अमरेली, भावनगर में वेरी हेवी रेनफॉल का वार्निंग दिया है। हेवी टू वेरी हेवी रेनफॉल वार्निंग आइसोलेटेड प्लेसेस में ऑरेंज वार्निंग के साथ। और हेवी रेनफॉल वार्निंग दिया गया है सुरेंद्रनगर, राजकोट, जूनागढ़, गिर सोमनाथ, बोटाद और दीव के लिए। ગીર સોમનાથમાં 2 દિવસના વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે। ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર, ઉનાના ગ્રામ્યમાં ધોધમાર વરસાદ ખાબક્યો। ધોધમાર વરસાદથી ખેડૂતોના ખેતરો અને રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા। વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશી છવાઈ। બે દિવસના વિરામ બાદ ફરી એક વખત ગીર સોમનાથ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે અને છેલ્લા અડધો પોણો કલાકથી ગીર સોમનાથ જિલ્લાના જે કોડીનાર અને દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં આગળ ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે। છેલ્લા અડધો કલાકથી જે વરસાદ વરસી રહ્યો છે તેમને કારણે ક્યાંક ને ક્યાંક રસ્તાઓ ઉપર પાણી છે તે પણ જોવા મળી રહ્યા છે। જોઈ શકાય છે જે પ્રમાણે આ કોડીનાર તાલુકાના ગ્રામ્ય પંથકના દ્રશ્યો છે અને કોડીનાર તાલુકાના ગ્રામ્ય પંથકની અંદર છેલ્લા અડધો પોણો કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેમને કારણે ખેડૂતોના ખેતરો છે તે પાણીથી તરબોળ થયા છે, રસ્તાઓ છે તે તરબોળ થયા છે। તો સાથે સાથે ગીરના જે ખેડૂતો છે તેઓ પણ ક્યાંક ને ક્યાંક ખુશખુશાલ જોવા મળી રહ્યા છે કારણ કે ચાલુ વર્ષે ચોમાસાની સિઝનમાં ગીર સોમનાથ જિલ્લાની અંદર વરસાદ છે તે ઓછો વરસ્યો છે અને તેમને કારણે ખેડૂતો મોટી આશા રાખીને બેઠા છે। ત્યારે ફરી એક વખત જ્યારે વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે ત્યારે ગીરના ખેડૂતો છે તેઓ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। તો સાથે સાથે ગીરના ખેડૂતોના જે પાક છે તેઓને પણ નવું જીવનદાન મળી રહ્યું છે। તો હજુ પણ ગીરના ખેડૂતો છે તે આશા રાખી રહ્યા છે કે વધુ વરસાદ વરસે જેથી કરીને કૂવાના તળ છે તે પણ ઊંચા આવે। દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ। બોટાદમાં લાંબા સમયના વિરામ બાદ રાણપુર તાલુકા પંથકના વાતાવરણમાં પલટો આવ્યો છે। ત્યારે રાણપુર શહેર અને તાલુકામાં વરસાદનું આગમન થયું છે। રાણપુર શહેરના તમામ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। રાણપુર તાલુકાના ધારપીપળા, કેરિયા, સાંગણપુર, કનારા, રાજપરા, બોબડી અને અણિયાળી સહિતના આસપાસના ગામોમાં વરસાદ વરસ્યો છે। રાણપુર પંથકના વાવેતર કરાયેલા પાકોને જીવતદાન મળ્યું છે તો ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે। સમગ્ર તાલુકા પંથકમાં ઠંડક પ્રસરી જવા પામી છે। સાંતલપુરના વારાહી પંથકમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે। ત્યારે કાળા ડિબાંગ વાદળ છવાઈ ગયા છે અને અંધારપટ પણ છવાયું છે। વારાહી, લખાપુર, ગોખાંતર, માનપુરા સહિત ગામોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। રાધનપુર અને સમી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ હળવો વરસાદ નોંધાયો છે। ત્યારે હળવા પવન સાથે વરસાદી માહોલ જામ્યો છે અને વરસાદી વાતાવરણથી વિઝિબિલિટી ઘટી ગઈ છે તો હાઈવે પર પસાર થતા વાહન ચાલકોને લાઇટ ચાલુ કરવાની ફરજ પડી છે। વરસાદી વાતાવરણથી ખેડૂતોમાં ખુશી છવાઈ છે। આ વરસાદથી કઠોળના પાકોને જીવનદાન મળશે તો વરસાદી માહોલથી વાતાવરણ ઠંડુગાર બન્યું છે।